હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ 13.1 ના 3 સમ્સ, દાખલા નંબર 5, 6 અને 7. પણ મારી તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ વિડીયો નહીં જોતા, જાતે ટ્રાય કરો, કારણ કે અગાઉના બે વિડીયોમાં આપણે ટોટલ 4 સમ્સ શીખ્યા અને બધા એક જ આ જ મેથડના છે. તમને એટલું કહી દઉં કે પદ વિચલનની રીતથી ત્રણેય સમ થશે. હવે ટ્રાય કરશો? ચેલેન્જ આપું છું તમને. દાખલા નંબર 5, 6 અને 7 કેટલા સ્ટુડન્ટ્સ જાતે ગણીને કમેન્ટ કરે છે મારે જોવું છે. જેમાં હિંમત હશે, જે બહાદુર હશે, એ જાતે ટ્રાય કરશે અને ચેલેન્જ એક્સેપ્ટ કરશે, અને જે ડરપોક હશે એ નહીં કરે. તમે શેમાં આવો છો ડિસાઈડ કરો અને છેલ્લે કમેન્ટ કરજો કે સર અમે ચેલેન્જ એક્સેપ્ટ કરી, અમારાથી સમ થઈ પણ ગયા. ન થાય તો કંઈ વાંધો નહીં, કમેન્ટમાં લખજો કે સર અમે ટ્રાય પૂરી કરી પણ થોડી ભૂલ થઈ, પછી અમે વિડીયો જોઈ અને સુધારી લીધું. બરોબર? એ ચાલશે. ચલો ટ્રાય કરો. તો સ્ક્રીન ઉપર સમ દેખાય છે તમને. હું તો સોલ્વ કરું જ છું. જે કાંઈ પણ મિસ્ટેક થાય એ મિસ્ટેક સુધારી લેજો સમ જોઈને. મધ્યક શોધવાનો છે. 5 ખાના વાળો કોષ્ટક. 2 ખાના આપેલા હશે વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય, એટલે FI. સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરીએ. સિગ્મા FI. 5 ને 5 10 ને 5 20 ને 5 5 ને 5 10 ને 15 ને 5 20 નો 0 વધી 2 3 4 5 6 7 8 9 10 વધી 1 4. તો કુલ આવૃત્તિ 400. હવે મધ્ય કિંમત ત્રીજો ખાનો, જેને XI કહેવાય. ચોથો ખાનો UI, જેનો સૂત્ર છે XI માઇનસ A છેદમાં H. અને પાંચમો ખાનો FIUI. મધ્ય કિંમત કેમ શોધશું? ડાયરેક્ટ જ થઈ જશે, મજૂરી નહીં કરતા. 50 થી 52, 50 ને 52 ની વચ્ચે શું આવે? 51 આવે ને. તો 50 ને 52 102, 102 ના પાછા અડધા કરીએ ને 51 મેળવીએ એમ થાય, પણ આ જલ્દી થઈ જાય. સમ જોઈને જ ખબર પડી જાય કે આ તો મધ્ય કિંમત સાવ સહેલી છે. એલર્ટનેસ જોઈએ. 53 ને 55 ની વચ્ચે 54, 56 ને 58 ની વચ્ચે 57, 59 ને 61 ની વચ્ચે 60 અને 62 ને 64 ની વચ્ચે 63. હવે તમે મને કહેશો કે આમાં વર્ગ લંબાઈ કેટલી છે? કેટલો ડિફરન્સ છે? કેટલા કેટલા વધતા જાય છે કયો તો? સર 50 થી 52 એટલે 2 નો ફરક છે, તો વર્ગ લંબાઈ 2 થશે. ના, વર્ગ લંબાઈ દર વખતે આમ નહીં મળે સાચી. કન્ફર્મ કરવું હોય તો આમ ઊભી લાઈનમાં જોઈ લેવાનું, અથવા મધ્ય કિંમતમાં જોઈ લેવાનું. મધ્ય કિંમતમાં જેટલાનો ગેપ આવતો હશે એટલી વર્ગ લંબાઈ થશે. તો 51, 54, 57, 60, 63, 3 નો ફરક છે. તો વર્ગ લંબાઈ 3 છે, 2 નથી. આ સમમાં ઘણા સ્ટુડન્ટ્સ ભૂલ કરી આવતા હોય છે. H તરીકે 2 લખી આવે અને માર્ક્સ ઓછા થઈ જાય. તો તમે એમ નહીં કરતા. ઓકે, આગળ વધીએ. મધ્ય કિંમતમાં વચ્ચે હોય ત્યાં A, જ્યાં A હોય ત્યાં 0, ઉપર માઇનસ, નીચે પ્લસ. FIUI, FI અને UI નો ગુણાકાર. 15 દુ 30, 110 એકા 110, 0, 115 એકા 115, 25 દુ 50. માઇનસ નો ટોટલ અને પ્લસ નો ટોટલ. 30 ને 110 માઇનસ 140 અને આ થશે 165. મોટામાંથી નાનો બાદ કરો એટલે સિગ્મા FIUI 165 માંથી 140 જાય એટલે 25. સિમ્પલ. હવે ફોર્મ્યુલા x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. યાદ હતું ને સૂત્ર? a ની જગ્યાએ 57, સિગ્મા FIUI 25, સિગ્મા FI 400 અને h છે 3. ચલો શું કરીએ? કઈ કટ થાય છે? થાય તો છે. 25 ને 400 કટ થશે, પણ નથી કરતા, આપણે રેવા દઈએ છીએ. કરવા હોય તો કરી શકો છો, તમારી મરજી. 25 અને 3 નો ગુણાકાર કરી લો, 75 છેદમાં 400. ચલો હવે ભાગાકાર. 75 ભાગ્યા 400.
400 અંદર અને 75 બારે. આ મેં બરોબર લખ્યું છે? કયો તો જરા. નથી લખ્યું, ભૂલ છે. પણ ઘણા વીક સ્ટુડન્ટ્સ આવી રીતે કરતા હોય કે મોટી સંખ્યા અંદર અને નાની સંખ્યા બારે. એવું ન હોય. નિયમ શું છે? નિયમ એમ છે કે ઉપર હોય તે અંદર આવે, નીચે હોય તે બારે આવે. તો 75 અંદર આવશે અને 400 બારે આવશે. ઓકે, હવે ટેબલ બોલો 400 નો. 400 ના ટેબલમાં 75 આવે જ નહીં, ભાગ ન ચાલે એનો 0, વધારાનો 0 એટલે પોઈન્ટ. ફરીથી 400 નો ટેબલ 750 સુધી. 400 એકા 400 બચ્યા 350 એક્સ્ટ્રા 0. 400 નો ટેબલ 3500 સુધી. 400 નો ન આવડે તો 4 નો બોલી નાખો 35 સુધી. 4 અઠા 32, તો 400 અઠા 3200 બચ્યા 300 વળી એક્સ્ટ્રા 0. આપણે પોઈન્ટ પછી 3 સ્થાન સુધી હંમેશા ભાગાકાર કરવાનો, પછી સ્ટોપ થઈ જવાનું. તો હજી એક પદ આપણે લેશું. 4 સત્તા 28, તો 400 સત્તા 2800 બચ્યા 200, તો 0.187. હવે નિયમ એવો છે કે પોઈન્ટ પછીનો ત્રીજો પદ જો 5 હોય અથવા 5 થી મોટો હોય તો એને દૂર કરી આગલામાં 1 ઉમેરી નાખવાના, એટલે 8 ના 9 કરી નાખવાના. ઓકે, પણ જો પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 થી નાની હોય તો એને દૂર કરી નાખવાનું, આગળ કંઈ ચેન્જ નહીં કરવાનું. જો અહીં પાછળ 4 હોય કે 3 હોત 7 ની જગ્યાએ તો એ દૂર થઈ જાત અને 0.18 જ રાખત. પણ હવે 0.19 થઈ ગયા, કારણ કે ત્રીજી સંખ્યા 5 કરતા મોટી છે. બસ સરવાળો કરી નાખો. 57 માં પોઈન્ટ નથી એટલે પોઈન્ટ કરી અને પાછળ 0. 57.19 ફાઇનલ આન્સર. કેટલું ઈઝી હતું. પણ આ ભાગાકાર ગણી લેજો હો નોટમાં એક વખત. જોઈ લેશો વિડીયો ને પછી એમ થશે કે આ તો સમજાઈ ગયું, હવે કરી લેશું તો નહીં થાય એક્ઝામમાં, ગણવું પડશે. ચલો નેક્સ્ટ સમ, છઠ્ઠો. હવે આ તો કરી દો, પાંચમો ન કર્યો હોય તો. આ તો બહુ ઈઝી છે અને 13.1 નો સૌથી ઈઝી સમ છે. વીકમાં વીક સ્ટુડન્ટ થી પણ થઈ જાય, તો કરી જુઓ તો. સૌથી પહેલા આવૃત્તિ એટલે FI, જેનો સરવાળો કરીએ 4 ને 5 9 ને 12 21 ને 2 23 ને 2 25, સિગ્મા FI 25. ત્રીજો ખાનો મધ્ય કિંમત XI, ચોથો ખાનો UI XI માઇનસ a છેદમાં h અને FI UI. મધ્ય કિંમત નક્કી કરીએ. 100 થી 150 ની વચ્ચે શું આવે? ડાયરેક્ટ ના આવડે તો સરવાળો કરીને અડધા કરો. 100 ને 150 250, 250 ના અડધા 125. બસ એક જ કરવાનું. પછી જોઈ લો વર્ગ લંબાઈ કેટલી છે, કેટલાનો અંતર છે? 50-50 નો છે. 100 થી 150, 150 થી 200, 200 થી 250, તો 50-50 એડ કરતા જાઓ. 175, 225, 275, 325. વેરી ઈઝી. વચ્ચે જે હોય ત્યાં એ લઈ લો, જ્યાં એ હોય ત્યાં 0, ઉપર માઇનસ નીચે પ્લસ. 4 દુ -8, 5 એકા 5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2 ને 2 દુ 4. આ માઇનસ વાળા થયા -13 અને પ્લસ વાળા થયા 6. સિગ્મા FI UI મોટામાંથી નાનો બાદ કરો, 13 માંથી 6 જાય તો 7, નિશાની મોટાની. સૂત્ર A 225 FI UI -7 FI 25 H કેટલો 50. ચલો કઈ કટ થાય છે? શું થશે? 25 દુ 50. કેટલું સિમ્પલ છે. 7 દુ 14 પ્લસ માઇનસ માઇનસ અને 225 માંથી 14 જાય તો 221. દાખલો પૂરો. કેટલો ઈઝી હતો. સૌથી સહેલો દાખલો આ હતો અને 2 મિનિટમાં થઈ ગયો. 3 માર્ક મળ્યા. અને હવે લાસ્ટ સમ
પોઈન્ટ વાળો દાખલો છે પણ બહુ સહેલો છે, કોઈએ ડરવાનું નથી, હિંમત રાખશો અને કરશો તો થઈ જશે. વર્ગ અને આવૃત્તિ. સૌથી પહેલા આવૃત્તિનો ટોટલ સિગ્મા એફઆઈ 4 ને 9 13 ને 9 22 22 ને 2 24 ને 4 28 ને 2 30. મધ્ય કિંમત xi, ત્યારબાદ ui અને fiui. મધ્ય કિંમત કેમ નક્કી કરીએ કયો? 0.00 થી 0.04. પોઈન્ટ ને અત્યારે ટેમ્પરરી ભૂલી જાઓ. 0 ને 4 4, 4 ના અડધા 2. હવે પાછો પોઈન્ટ મૂકી દો 0.02. ઓકે. હવે મને કહો તો વર્ગ લંબાઈ કેટલી છે? 4 4 નો ગેપ છે પણ પોઈન્ટ પણ છે, તો પોઈન્ટ શીખે કેટલાનો ગેપ છે? 0.04 નો ગેપ છે, તો 0.04 ઉમેરતા જાઓ. 0.02 માં 0.04 ઉમેરીએ તો 0.06, 0.10, 0.14, 0.18 અને 0.22. ચલો એ કોને લઈએ? જનરલી જે વચ્ચે હોય એને એ લઈએ છીએ, પણ અહીં કોઈ વચ્ચે નથી, તો તમારી મરજી, ગમે એને લઈ શકો છો. આપણે 0.10 ને એ લઈ લઈએ. એટલે અહીં 0 ઉપર માઇનસ, નીચે પ્લસ. FIUI 4 દુ -8, 9 એકા -9, 0 એકા 2, 4 દુ 8, 2 તેરી 6. આ થયા -17, આ થયા 16. મોટામાંથી નાનો બાદ કરો. સિગ્મા FIUI બરાબર 17 માંથી 16 જાય 1, નિશાની મોટાની એટલે -1. સૂત્ર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a ની કિંમત 0.10, સિગ્મા FIUI -1, સિગ્મા FI 30 અને h છે 0.04. ઘણા સ્ટુડન્ટ 4 લખી આવે છે. હવે શું કરી? અહીં અટકી જાઓ છો અને મૂકી આવો છો, એવું નહીં કરતા. સૌથી પહેલા આ 0.04 માં એમાંથી પોઈન્ટ દૂર કરો એટલે ઓટોમેટિક કંઈક રસ્તો મળશે. પ્લસ માઇનસ માઇનસ, પોઈન્ટ દૂર કરી નાખો, 2 સ્થાન પછી પોઈન્ટ એટલે છેદમાં 100. હવે 4 ને 100 કટ કરવા હોય તો કરી શકો છો, 25 ચોક 100. ન કરવા હોય તોય તમારી મરજી. ઓકે, નથી કરતા ચલો, કારણ કે ઘણા વીક સ્ટુડન્ટ હોય ને એને યાદ ન આવે કટ કરવાનું, તો આપણે એમને ધ્યાનમાં રાખીને અત્યારે વિચારી. તો જેમ છે એમ રહેવા દો. 4 એકા 4 અને છેદમાં છેદનો ગુણાકાર 100 ગુણ્યા 3 એટલે 3000. કરો ભાગાકાર. અંદર શું ને બારે શું? ઉપર હોય તે અંદર, નીચે હોય તે બારે. તો 4 અંદર 3000 બારે. અઘરું નથી, બહુ ઈઝી છે ભાગાકાર. જુઓ, આગળ જ નહીં ચાલે આપણી ગાડી અને જરા વારમાં પૂરો થઈ જશે. 3000 ના ટેબલમાં 4 આવે? ન આવે એટલે ભાગ ન ચાલે, એનો 0. એક્સ્ટ્રા 0 એટલે પોઈન્ટ. 3000 ના ટેબલમાં 40 આવે? ન આવે, ભાગ ન ચાલે, એનો 0. વળી એક્સ્ટ્રા 0. 3000 ના ટેબલમાં 400 આવે? ન આવે, ભાગ ન ચાલે, એનો 0. વળી એક્સ્ટ્રા 0. 3000 નો ટેબલ 4000 સુધી બોલો. 3000 એકા 3000. બસ પૂરો ભાગાકાર. જનરલી ભાગાકાર પોઈન્ટ પછી 3 પદ સુધી કરવાનું હોય તો 3 પદ સુધી તો કરી લીધું. હવે આગળ વધવાની જરૂર નથી, કારણ કે આ તો પૂરો જ નહીં થાય ક્યારે. સમજ્યા? તો 0.10 માઇનસ 0.001. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે બાદ બાકી કરી લઈએ. અહીં કંઈ નથી તો 0 મૂકી દો. પોઈન્ટની પાછળ ગમે એટલા 0 મૂકો, કંઈ ફરક નહીં પડે. આ 0.1 જ કહેવાય. 0.1, 0.10, 0.100, 0.1000 હજી 0 મૂકી દો, એની કિંમત 0.1 જ થાય. સમજ્યા? તો દાખલો ઈઝી થઈ જાય એટલે આપણે પાછળ વધારાના 0 મૂકી દઈએ. 10 માંથી 1 જાય 9,
તમને ખબર છે 0 કટ થઈ જાય તો ઉપર 9 આવે, 9 માંથી 0 જાય 9, 0.099 is the final answer. અને સમ ઓવર કેટલા ઈઝી सम्स છે, થશે ને એક્ઝામમાં? જો પૂરા માર્ક લેવાના છે તો આ સાથે આ વિડીયોમાં આ 3 સમ, ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાકીના 2 सम्स જે બચે છે તે 8મો અને 9મો. એમાં 8મો સમ ધારેલ મધ્યકની રીતે કરવાનું છે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ હશે. જોડાયેલા રહેજો આપણી સાથે. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.